નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। ઈરાન અને અમેરિકા બંને મક્કમ હોવાથી ફરીથી સર્જાતા યુદ્ધના વાદળો ભારત માટે ચિંતાનો વિષય। 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણીઓના પરિણામો પૂર્વે એક્ઝિટ પોલના આંકડાઓ ભાજપા તરફી। જામનગરમાં નદીના કાંઠે યુવાનનો મૃતદેહ મળી આવતા સનસનાટી। જામનગરમાં ચૂંટણી લડેલા ઉમેદવારો પૈકી 50% જેટલા લડવૈયાઓની ડિપોઝિટ ડૂલ। જામનગરમાં ચૂંટાયેલા 64 પૈકી 29 નગરસેવકો માત્ર 10 ધોરણ પાસ, અભણો અને 5-7 ચોપડી ભણેલાઓ પણ ચૂંટાઈ ગયા। જીટીપીએલ જામનગર ન્યૂઝના પ્રાયોજક છે આયુષ્યમાન કાર્ડ અને મા કાર્ડ હેઠળ ન્યુરોસર્જરી, યુરોસર્જરી, લેપ્રોસ્કોપી સર્જરી, ઓર્થોપેડિક, બાળકોની સારવાર અને ગાયનેકમાં નોર્મલ અને સિઝેરિયન ડિલિવરી સહિતની સારવાર અને ઓપરેશન સંપૂર્ણ ફ્રી આપતી હાલારની સૌથી મોટી ઓસવાડ આયુષ હોસ્પિટલ। साइंस सम्राट और कॉमर्स किंग ब्रिलियंट ग्रुप ऑफ स्कूल्स अब आ रहे हैं दूसरी ब्रांच लेकर। ब्रिलियंट इंटरनेशनल स्कूल, लालपुर रोड, जामनगर। जामनगर माटे एक नवो अध्याय, एक अजायबी समान कॉमर्शियल प्रोजेक्ट जी कॉमर्स नवा युग माटेनु परफेक्ट एड्रेस। जामनगरना लालवाड़ीमां 3 અને 4 BHK નો ભવ્ય પ્રોજેક્ટ ઓર્ચિડ ગ્રાન્ડ નંબર 1 બાંધકામ અને તમામ ફેસિલિટીથી ભરપૂર। હવે જોઈએ સમાચાર વિગતવાર। અમેરિકા અને ઈરાન વચ્ચેની વાટાઘાટો ફરી અટકી ગઈ છે। અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનના નવા પ્રસ્તાવને નકારી કાઢ્યો છે। તેમણે કહ્યું કે જ્યાં સુધી તેહરાન પરમાણુ કરાર માટે સંમત ન થાય ત્યાં સુધી હોર્મુઝમાં નૌકાદળ નાકાબંધી ચાલુ રહેશે। ટ્રમ્પે તેને બોમ્બ મારા કરતાં વધુ અસરકારક ગણાવ્યું હતું અને કહ્યું હતું કે તે ઈરાન પર દબાણ વધુ વધારશે। અહેવાલો અનુસાર પાકિસ્તાન દ્વારા મોકલવામાં આવેલા પ્રસ્તાવમાં હોર્મુઝ સ્ટ્રેટ ખોલવા અને નાકાબંધી હટાવવાની માંગ કરવામાં આવી હતી, પરંતુ તેને મંજૂરી આપવામાં આવી ન હતી। દરમિયાન ઈરાનના ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સે અમેરિકાને સીધી ધમકી આપી છે કે જો અમેરિકા કોઈ નવી લશ્કરી કાર્યવાહી કરશે તો અમેરિકાના નૌકાદળના જહાજોને સમુદ્રમાં સળગાવી દેવામાં આવશે। IRGCએ સ્પષ્ટપણે સંકેત આપ્યો છે કે તે એકલા નહીં પરંતુ સમગ્ર રેઝિસ્ટન્ટ ફ્રન્ટ સાથે જવાબ આપશે, જે પશ્ચિમ એશિયામાં ઈરાન સાથે જોડાયેલા અનેક જૂથોનું નેટવર્ક છે, જે સંઘર્ષને બહુમોરચે યુદ્ધમાં પરિણમી શકે છે। IRGCના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે જો અમેરિકા તેની ભૂલનું પુનરાવર્તન કરશે તો અમે અમારી બધી શક્તિનો ઉપયોગ કરીશું અને નવી પદ્ધતિઓ અને આશ્ચર્ય સાથે જવાબ આપીશું। યુદ્ધની આ ખબરોને કારણે આજે દિવસ દરમિયાન ભારતીય શેર બજાર નેગેટિવ વાતાવરણમાં વોલેટાઇલ રહ્યું હતું। અત્રે નોંધનીય છે કે અમેરિકા અને ઇઝરાયલ દ્વારા ઈરાન વિરુદ્ધ જે યુદ્ધની કાર્યવાહીઓ કરવામાં આવે છે તેને કારણે ભારત સહિત સમગ્ર વિશ્વ ચિંતામાં છે। આગામી દિવસોમાં ભારતમાં તેની માઠી અસરો વધુ પ્રમાણમાં જોવા મળી શકે છે। દેશના 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણીઓનું મતદાન પૂર્ણ થઈ ગયું છે। ગઈકાલે છેલ્લું મતદાન પશ્ચિમ બંગાળમાં બીજા તબક્કાના મતદાન તરીકે થયા બાદ ગત રાત્રિથી જ સમગ્ર દેશમાં એક્ઝિટ પોલની ગુંજી રહી છે, પરંતુ બંગાળમાં મોટો ટ્વિસ્ટ આવ્યો હોવાનો અહેવાલ છે। બંગાળમાં 90 થી 93% જેટલું મતદાન થયું હોવા છતાં મતદારો પૈકીના 70% મતદારો એવા છે કે જેઓ કોને મત આપ્યો તે અંગે બોલવા તૈયાર નથી। આ સ્થિતિમાં એક્ઝિટ પોલ જાહેર કરનારી એજન્સીઓએ કયા આધારે આંકડાઓ તૈયાર કર્યા છે તેની ચર્ચાઓ ચાલી રહી છે। જો કે ગઈકાલે બુધવારે રાત્રિથી આજે ગુરુવાર સાંજ સુધીમાં જેટલા એક્ઝિટ પોલ તૈયાર થયા છે તેમના જણાવ્યા પ્રમાણે પશ્ચિમ બંગાળમાં પણ ભાજપાની સરકાર આવી શકે છે। આસામ બીજેપી માટે અને કેરળ કોંગ્રેસ માટે શ્યોર ગણવામાં આવે છે। જો કે અમુક એક્ઝિટ પોલ પશ્ચિમ બંગાળમાં મમતા સરકાર ચોથી વખત રિપીટ થવાના પણ એંધાણ આપી રહ્યા છે। અત્રે ઉલ્લેખનીય છે કે આ 5 રાજ્યોના પરિણામો આગામી 4 મેના દિવસે જાહેર થશે। ત્યાં સુધી શેર બજાર સહિતના કારણોસર એક્ઝિટ પોલના આંકડાઓની ચર્ચાઓ ચાલુ રહેશે। બીજી તરફ કોંગ્રેસ દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે એક્ઝિટ પોલ ખુદ એક રેકેટ છે અને તાજેતરની આ 5 રાજ્યોની ચૂંટણીઓ અંગે કોંગ્રેસે કેન્દ્રીય ચૂંટણી પંચને પણ નિશાન પર લીધું છે। અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ 5 રાજ્યોની ચૂંટણીઓ અંગે સનસનાટીજનક અને આશ્ચર્યજનક પોસ્ટ તથા રીલ જોવા મળી રહી છે। જો કે હવે માત્ર 72 કલાકનો સવાલ છે। 4 મેના દિવસે 5 રાજ્યોના ચૂંટણી પરિણામો જાહેર થઈ જશે। આ ચૂંટણીના પરિણામની અસર આવતા દિવસોમાં રાષ્ટ્રવ્યાપી જોવા મળશે। હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું નદીના કાંઠે મર્ડર અને અડધા ઉમેદવારોની ડિપોઝિટ ડૂલ। જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝ। आर्य कन्या गुरुकुल करीब 90 एकड़ में फैले इस विशाल परिसर में कक्षा 5 से लेकर 12 तक निवासीय शिक्षा के अवसर उपलब्ध हैं। इसके अलावा स्थानीय कन्याओं के लिए
केजी से लेकर 12वीं कक्षा तक गुजराती तथा अंग्रेजी माध्यम स्कूल भी कार्यरत है। हर प्रकार के खेलों में भी यहाँ की बालिकाएं निपुण हो उसका ध्यान रखा जाता है। यहाँ कन्याओं को वेदों के प्राचीन मंत्रों के संस्कारों के साथ विज्ञान और टेक्नोलॉजी से जुड़ी आधुनिक शिक्षा दी जाती है। बालिकाओं को विभिन्न कलाओं में पारंगत बनाने के साथ संस्कारों का सिंचन इस गुरुकुल की विशेषता है। आर्य कन्या गुरुकुल पोरबंदर में एडमिशन्स के लिए संपर्क कीजिए 8258040404। डियर पेरेंट्स, क्या आप जानते हैं कि बच्चे के बेटर फ्यूचर के लिए क्या जरूरी है? एक ऐसा स्कूल जहां बच्चे की ग्रोथ पर फोकस किया जाता है, जिससे बच्चे की इमेजिनेशन पावर, क्रिएटिविटी, सेल्फ कॉन्फिडेंस एंड कंसंट्रेशन बढ़े। प्राइम इंटरनेशनल स्कूल CBSE एफिलिएटेड स्कूल है जो बच्चों के सपने साकार करने के लिए कटिबद्ध है। यहाँ बच्चों को वो सारी फैसिलिटीज प्रोवाइड की जाती है जो उनकी ओवरऑल डेवलपमेंट के लिए जरूरी होती है, लाइक एक स्मार्ट एंड वेंटिलेटेड क्लासरूम, ट्रेन टीचर्स, कंप्यूटर एंड साइंस लैब, बिग प्लेग्राउंड, आर्ट रूम, ट्रांसपोर्टेशन, स्पोर्ट्स फैसिलिटीज एक्सेट्रा। अपने बच्चे के डेवलपमेंट एंड सक्सेसफुल करियर की शुरुआत एक बेहतर स्कूल से करें। सो व्हाट आर यू वेटिंग फॉर? गेट योर चाइल्ड एडमिटेड इन प्राइम इंटरनेशनल स्कूल soon and give your children full opportunity to fly. प्राइम इंटरनेशनल स्कूल हर पेरेंट्स का पसंदीदा स्कूल बना है। एडमिशन ओपन फॉर LKG टू ग्रेड 9। प्राइम इंटरनेशनल स्कूल कांसुमरा गेट के पास, माधव पार्क 6 के सामने, जामनगर बायपास रोड, जामनगर। જામનગરના ખોડિયાર કોલોની વિસ્તારમાં આવેલ કૃષ્ણા સ્કૂલમાં રિયલ એજ્યુકેશન અપાય છે। AI, ડિઝાઇનિંગ, બિઝનેસ અને મની મેનેજમેન્ટ જેવા વિષયો પ્રાઇમરીથી જ શીખવવામાં આવે છે। ગોખણપટ્ટીના બદલે મેથ્સ અને સાયન્સના કોન્સેપ્ટ્સ ક્લિયર કરાવાય છે, જેથી રિઝલ્ટ ઇમ્પ્રૂવ થાય છે। SOF, રામાનુજન, CSC, સ્ટેમ ક્વિઝ જેવી કોમ્પિટિટિવ એક્ઝામિનેશનમાં રેન્ક મેળવીને સ્ટુડન્ટ્સ વિનર બનેલ છે। ચેસ, કરાટે, રાઇફલ શૂટિંગ અને સ્કેટિંગ જેવા સ્પોર્ટ્સ કોમ્પિટિશનમાં તેમજ કલા મહાકુંભ, ખેલ મહાકુંભ અને રંગોત્સવમાં 400 થી પણ વધારે સ્ટુડન્ટ્સે અચીવમેન્ટ મેળવેલ છે। બધા સ્ટુડન્ટ્સ ઉપર પર્સનલ ધ્યાન અપાતું હોવાથી સાયન્સ, કોમર્સ અને ધોરણ 10 ના બોર્ડ રિઝલ્ટમાં મેક્સિમમ સ્ટુડન્ટ્સ ટોપ સ્કોર સુધી પહોંચે છે। આ બધા વિદ્યાર્થીઓની અચીવમેન્ટ જ સ્કૂલની સક્સેસ છે। કૃષ્ણા સ્કૂલમાં સ્ટુડન્ટ્સના એકેડેમિક અને ઓલ ઓવર ડેવલપમેન્ટ ઉપર ધ્યાન અપાય છે। રાઈટ ટાઈમ પર રાઈટ સ્કૂલ જ સ્ટુડન્ટ્સને રાઈટ ડાયરેક્શન પ્રોવાઈડ કરી શકે છે। આજે જ વિઝિટ કરો કૃષ્ણા સ્કૂલ, ખોડિયાર કોલોની, જામનગર। જામનગરમાં પ્રીમિયમ લિવિંગ માટેની એક અનોખી તક। 3 BHK અને 4 BHK બંગલોઝ હવે તમારી પહોંચમાં। પ્રસ્તુત છે પ્રયાગ વન બંગલોઝ, માત્ર 9 બંગલોઝનો એક્સક્લુઝિવ પ્રોજેક્ટ, જ્યાં તમને મળશે પ્રાઇવસી, શાંતિ અને પ્રીમિયમ લાઇફસ્ટાઇલ। 850 થી 1053 સ્ક્વેર ફીટના પ્લોટમાં સુવ્યવસ્થિત બંગલોઝ, 3 અને 4 બેડરૂમ સાથે વિશાળ 12x19નો લિવિંગ રૂમ। દરેક બંગલોઝમાં સ્વતંત્ર પાણીનો બોર, 5000 લીટર સુધીની ડબલ વોટર સ્ટોરેજ સુવિધા, મજબૂત બીમ કોલમ સ્ટ્રક્ચર, ભૂકંપ પ્રૂફ બાંધકામ, સુરક્ષા અને સુવિધા બંનેમાં કોઈ સમાધાન નહીં। દરેક બંગલોઝમાં 4 વ્હીલ પાર્કિંગ, 80% સુધી બેંક લોન સુવિધા। તમારું ડ્રીમ હોમ હવે વધુ સરળતાથી પ્રાપ્ત કરો। 95% બાંધકામ પૂર્ણ થઈ ગયું છે। ટૂંક સમયમાં રેડી પોઝેશન। હવે રાહ નહીં, નિર્ણય લેવાનો સમય આવી ગયો છે। ઇન્વેસ્ટર્સ માટે સોનેરી તક, બંને હાથમાં લાડુ, 6% વધુ વાર્ષિક રેન્ટલ રિટર્ન અને ભવિષ્યમાં પ્રોપર્ટી વેલ્યુમાં જબરજસ્ત વૃદ્ધિનો લાભ। એક તરફ નિયમિત આવક અને બીજી તરફ મૂડીમાં વધારો। આથી વધુ સારું ઇન્વેસ્ટમેન્ટ ક્યાં મળશે? સાઇટ એડ્રેસ પ્રયાગ વન, પાર્શ્વનાથ 2, આશીર્વાદ ક્લબ રિસોર્ટ સામે, પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલ નજીક, જામનગર। સાઇટ વિઝિટ તેમજ વધુ માહિતી માટે સંપર્ક કરો। મોબાઈલ 74 349 40 263 અને 96 244 19 032। પ્રયાગ વન, એક વિશ્વાસ,
એક ગુણવત્તા, એક યોગ્ય પસંદગી. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગરમાં રંજીત સાગર રોડ નજીકના નદી કાંઠા વિસ્તારમાંથી એક યુવાનનો મૃતદેહ અને એક એક્ટિવા મળી આવતા સનસનાટી મચી ગઈ છે. આ ચોંકાવનારી ઘટના સામે આવતા નદી કાંઠાના પ્રણામી નગર વિસ્તારમાં ચકચાર મચી છે. આ વિસ્તાર સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળનો વિસ્તાર હોવાથી આ અંગેની તપાસ સિટી એ ડિવિઝન પોલીસ ચલાવી રહી છે. પ્રાથમિક દ્રષ્ટિએ હત્યાના દેખાતા આ બનાવ અંગે સિટી ડીવાયએસપી જયવીરસિંહ ઝાલાએ કેટલીક વિગતો જાહેર કરી છે. એમના જણાવ્યા પ્રમાણે રંજીત સાગર રોડ નજીક પ્રણામી નગર વિસ્તાર પાસેના નદી કાંઠા નજીકથી આજે ગુરુવારે આશરે 28-30 વર્ષના એક યુવાનનો લોહીલુહાણ મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ભય અને સનસની ફેલાઈ ગઈ છે. મૃતકની ઓળખ તપેન્દ્ર જનકર સાવંત તરીકે થઈ છે, જે મૂળ નેપાળી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. ઘટના સ્થળ પર જોવા મળતા દ્રશ્યો ખૂબ જ ભયાનક છે. મૃતકના માથા અને પગના ભાગે ગંભીર ઈજાના નિશાન જોવા મળ્યા છે. તેની બાજુમાંથી લોહીથી ખરડાયેલો પથ્થર પણ મળી આવ્યો છે, જે હત્યામાં ઉપયોગમાં લેવાયો હોવાની શક્યતા પોલીસે વ્યક્ત કરી છે. આ ઘટનાને વધુ રહસ્યમય બનાવતી એક બીજી બાબત પણ સામે આવી છે. નદીના પાણીમાંથી GJ11BF6143 નંબરનું એક એક્ટિવા પણ મળી આવ્યું છે. આ એક્ટિવા અને મૃતક વચ્ચે શું સંબંધ છે તે હવે તપાસનો મુખ્ય મુદ્દો બની ગયો છે. બનાવના સ્થળે પહોંચેલી પોલીસે હત્યાની આશંકા વ્યક્ત કરીને વિવિધ દિશામાં તપાસ શરૂ કરી છે. એક્ટિવાના રજિસ્ટ્રેશન નંબરના આધારે આ વાહનના માલિક સુધી પહોંચવાના પ્રયાસો ચાલી રહ્યા છે. સાથે સાથે આસપાસના વિસ્તારોમાં કોઈ નેપાળી યુવાન ગુમ થયો છે કે કેમ તે અંગે પણ તપાસ તેજ કરવામાં આવી છે. મૃતદેહને કબજામાં લઈ જામનગરની જીજી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ મોતનું ચોક્કસ કારણ અને હત્યાની હકીકત વધુ સ્પષ્ટ થશે. આ બનાવ અંગે સિટી ડીવાયએસપી જયવીરસિંહ ઝાલાએ આપેલી ટૂંકી વિગતો પ્રસ્તુત છે. જામનગર સિટી એ ડિવિઝન પોલીસ વિસ્તારના પ્રણામી નગરની પાછળના વિસ્તારમાં જે બેઠા પુલ પાસે નદીમાં એ જગ્યાએ એક અજાણ્યા વ્યક્તિની લાશ મળી આવેલી હોય, જે બાબતની તપાસ સિટી એ ડિવિઝન પોલીસ કરી રહ્યા છે. ત્યારબાદ તેનું પ્રાથમિક દ્રષ્ટિએ નામ જાણવા મળતા તપેન્દ્ર જનકર સાવંત, જાતે નેપાળી અને ઉંમર 28, એ વ્યક્તિની લાશ હોવાનું જાણવા મળેલું છે, ડેડ બોડી હોવાનું જાણવા મળેલું છે. આ બાબતની આગળની તપાસ કે આ કેવા કારણોસર આ વ્યક્તિનું મૃત્યુ થયેલું છે અથવા તો કોઈ દ્વારા એને મૃત્યુ કરવામાં આવ્યું છે, તો એ પ્રકારનું શું બનાવ બનેલો છે તે બાબતની આખી તપાસ સીસીટીવી કેમેરા તેમજ આસપાસના વિસ્તારોમાં પૂછપરછ દ્વારા અને ક્રાઇમ સીનનો પ્રોપર કન્ઝર્વેશન કરીને એફએસએલની ટીમ દ્વારા આગળની તપાસ હાથ ચાલુ કરવામાં આવેલી છે. પ્રાથમિક દ્રષ્ટિએ કોઈ આ બાબતની જે માહિતી મળેલ નથી. બેઠા પુલ પાસે નદીનો વિસ્તાર છે, એ જગ્યાએથી એક એક્ટિવા અને એક મૃતદેહ એ બે વસ્તુ મળેલી છે. તો આગળની તપાસમાં જાણવા મળશે કે આ હત્યાનો બનાવ છે કે કેમ. જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં જુદા જુદા રાજકીય પક્ષોના ઉમેદવાર તેમજ અપક્ષ ઉમેદવારો મળી કુલ 206 ઉમેદવારોએ ચૂંટણી લડી હતી, જે પૈકી 106 એટલે કે આશરે 50% જેટલા ઉમેદવારોની ડિપોઝિટ ડૂલ થઈ છે. આ 106 ઉમેદવારોને એટલા ઓછા મત મળ્યા છે કે તેઓ પોતાની ડિપોઝિટ પણ બચાવી શક્યા નથી. અમુક ઉમેદવારો તો એવા છે કે જેમને મળેલા મત કરતાં તેમના વોર્ડમાં નોટામાં પડેલા મતની સંખ્યા વધુ જોવા મળી છે. અત્રે ઉલ્લેખનીય છે કે જનરલ કેટેગરીના ઉમેદવારે ઉમેદવારી પત્ર દીઠ ₹3000 ભરવાના હોય છે અને ST કેટેગરીના ઉમેદવારે ડિપોઝિટ તરીકે ₹1500 ભરવાના હોય છે. મહાનગરપાલિકાની ચૂંટણીમાં મતગણતરીની સિસ્ટમ એવી હોય છે કે પ્રત્યેક વોર્ડમાં 4 ઉમેદવારને ચૂંટવાના હોય છે, જેમાં દરેક વોર્ડમાં જે માન્ય મત નોંધાયેલા હોય તેને 4 વડે ભાગ્યા પછી પાછળ જે મતો વધે તેને ફરીથી 4 વડે ભાગતા જે આંકડો આવે તેટલા મત જો ઉમેદવારને મળે તો ડિપોઝિટ બચી જાય છે. જે 106 ઉમેદવારોએ ડિપોઝિટ ગુમાવી છે તેમાં ભારતીય જનતા પાર્ટીના 4 ઉમેદવાર, કોંગ્રેસના 27, આમ આદમી પાર્ટીના 44, બહુજન સમાજ પાર્ટીના 14, સમાજવાદી પાર્ટીના 3 અને AIMM અને અપક્ષ સહિત અન્ય કુલ 14 ઉમેદવારોનો સમાવેશ થાય છે. ચૂંટણી નિયમો મુજબ આ ઉમેદવારોને જરૂરી સંખ્યામાં મતો ન મળતા આ 106 ઉમેદવારોની ડિપોઝિટ ડૂલ થઈ છે. ચૂંટણીના રાજકારણમાં કોઈ ઉમેદવાર હારે ત્યારે ડિપોઝિટ બચાવવી ખૂબ જ જરૂરી હોય છે. હારેલા ઉમેદવાર ડિપોઝિટ બચાવી ન શકે તો એવું કહી શકાય કે આ ઉમેદવારને ચૂંટણી લડીને જીતવાની કોઈ માનસિકતા હતી જ નહીં અથવા મતદારોએ તેમનો ખુલ્લો વિરોધ કરીને મત આપ્યા નથી. જે ઉમેદવારની ડિપોઝિટ ડૂલ થાય છે તેની ચર્ચા પણ સમાજમાં ખૂબ જ થાય છે અને તે ઉમેદવારને સમાજમાં નીચા જોવા પણ થાય છે.
બીજી બાજુ રાજકીય પક્ષો પણ મતનું વિભાજન થાય તે માટે પોતાના ટેકેદારોને અપક્ષ ઉમેદવારી પત્ર ભરવાની સૂચના આપતા હોય છે. આ ઉપરાંત અમુક પોતાના વ્યક્તિગત સ્વાર્થ માટે આ રીતની ચૂંટણીઓમાં અપક્ષ ઉમેદવાર તરીકે ફોર્મ ભરીને પોતાનો સ્વાર્થ અન્ય ઉમેદવારો પાસેથી સાધી લેતા હોય છે. છેલ્લા ઘણા વર્ષોથી અપક્ષ ઉમેદવારનું સમાજમાં કોઈ અસ્તિત્વ જોવા મળતું નથી. જે અપક્ષ ઉમેદવારી કરે છે તે માત્ર સમાજમાં ચર્ચા થાય અને પોતાનો સ્વાર્થ સધાય તો ઠીક છે, બાકી ચૂંટણી જીતવામાં કોઈ રસ હોતો નથી. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું અભણથી માંડીને ઇજનેર સુધીના ઉમેદવારો બન્યા કોર્પોરેટર અને હવે પદાધિકારીઓ શોધવા માટે સેન્સ પ્રક્રિયા. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. હાલારની સૌથી મોટી, સૌથી વિશ્વસનીય ઓશવાળ આયુષ હોસ્પિટલ 11 વર્ષથી લાખો જીવનોને નવી જિંદગી આપતો વિશ્વાસનો સૌથી મજબૂત કિલ્લો. હવે આયુષ્માન ભારત, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અને મુખ્યમંત્રી અમૃતમ યોજના અંતર્ગત મેળવો લાખો રૂપિયાની અદ્યતન સારવાર સંપૂર્ણપણે ફ્રી. હા, સાચું સાંભળ્યું, સંપૂર્ણપણે ફ્રી. ન્યુરો સર્જરીમાં મગજ, મણકા અને કરોડરજ્જુની જટિલ સર્જરી, યુરો સર્જરીમાં પથરી, પ્રોસ્ટેટ અને કિડનીની સારવાર, જોઈન્ટ રિપ્લેસમેન્ટ દ્વારા ગોઠણ અને થાપાના સાંધા બદલાવવાની અદ્યતન સુવિધા, લેપ્રોસ્કોપિક સર્જરીથી એપેન્ડિક્સ, સારણગાંઠ, હરસમસા ભગંદરનું સફળ નિદાન, ઓર્થોપેડિકમાં હાડકાના ફ્રેક્ચરની સંપૂર્ણ સારવાર, બાળકો માટે અત્યાધુનિક NICU અને PICUની સુરક્ષા અને ગાયનેકમાં નોર્મલ તથા સિઝેરિયન ડિલિવરી સહિત સંપૂર્ણ કાળજી. આ બધું સંપૂર્ણપણે ફ્રી. અહીં માત્ર સારવાર નથી થતી, અહીં મૃત્યુ સામે જીત થાય છે. અહીં નિરાશા સામે આશા જીતે છે. અહીં દરેક દિવસ નવા જીવનનો જન્મ થાય છે. હાલારની જનતાને હવે કોઈ ગેરમાર્ગે દોરી શકતું નથી, કારણ કે વિશ્વાસ શબ્દોથી નહીં, પરિણામોથી બને છે અને આયુષે આ વિશ્વાસ 11 વર્ષથી કમાયો છે. એટલે જ આજે લાખો લોકો એક જ અવાજે કહી રહ્યા છે, આઈ ટ્રસ્ટ આયુષ, યુ ટ્રસ્ટ આયુષ, વી ટ્રસ્ટ આયુષ. ઓશવાળ આયુષ હોસ્પિટલ, 5556 દિગ્વિજય પ્લોટ, જામનગર. મોબાઈલ 75 730 88 88 4. ઓશવાળ આયુષ હોસ્પિટલ, કારણ કે હાલાર માટે વિશ્વાસનો અંતિમ અને સૌથી શક્તિશાળી નિર્ણય માત્ર એક જ છે. શું તમને પણ લાગે છે કે જમાનો બહુ આગળ વધી ગયો છે અને ભણતર બહુ મોંઘું થઈ ગયું છે? તો એ વિચાર હવે બદલી નાખો. જામનગરના વાલીઓ, હવે તમારા બાળકના ઉજ્જવળ ભવિષ્ય વચ્ચે ફીનું ટેન્શન નહીં આવે, કારણ કે છેલ્લા 37 વર્ષોના અતૂટ વિશ્વાસ સાથે બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલ્સ લાવ્યું છે એક ઐતિહાસિક ઓફર. હવે એડમિશન ફી માત્ર ₹1, માસિક ફી ફક્ત માત્ર ₹999 અને સ્કૂલ યુનિફોર્મ તો તદ્દન ફ્રી. પણ ફી ઓછી છે તો શિક્ષણ કેવું હશે? અહીં સસ્તું શિક્ષણ નથી, પણ શ્રેષ્ઠ શિક્ષણ છે, જ્યાં શિસ્ત છે, સંસ્કાર છે અને બાળકને ઘડતરનું શ્રેષ્ઠ વાતાવરણ છે. ગુજરાતી હોય કે ઇંગ્લિશ મીડિયમ, નર્સરીથી ધોરણ 12 સુધી તમારા દીકરા દીકરી માટે આનાથી સારી તક બીજી કોઈ નહીં હોય. તો હવે રાહ કોની જુઓ છો? 2026 માટે એડમિશન ઓપન છે. તમારા બાળકના સપનાને આપો એક નવી ઉડાન. ચેરમેન શ્રી અશોકભાઈ ભટ્ટ, મેનેજિંગ ટ્રસ્ટી શૈલેષભાઈ પટેલ, ડિરેક્ટર ઓફ એજ્યુકેશન ઉષ્મિતાબેન પટેલ અને ટ્રસ્ટી સુનિલભાઈ પટેલ. આપકી ચોઇસ, આપકી પહેચાન હોતી હૈ. એડમિશન માટે આજે જ સંપર્ક કરો. બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલ, लिमडा लाइन, जामनगर. ब्रिलियंट इंटरनेशनल स्कूल, लालपुर रोड, जामनगर. दिल की सुनो, ब्रिलियंट स्कूल ही चुनो. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં 16 વોર્ડની 64 બેઠકો પૈકી ભારતીય જનતા પાર્ટીને 60 તથા કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને 2 બેઠકો મળી છે. આ 64 વિજેતા ઉમેદવારોના શૈક્ષણિક અભ્યાસની વિગત જોઈએ તો 64 પૈકી 5 કોર્પોરેટરો વકીલાતની ડિગ્રી ધરાવે છે, 2 કોર્પોરેટર પાસે માસ્ટર ડિગ્રી છે, 18 કોર્પોરેટરોએ ગ્રેજ્યુએટ સુધીનો અભ્યાસ કર્યો છે. કેટલાક કોર્પોરેટર ધોરણ 10 સુધી પણ ભણ્યા નથી અને અમુક કોર્પોરેટર અભણ હોવાની વિગતો પણ પ્રાપ્ત થઈ છે. વોર્ડ નંબર 1ના અમર મોદી ધોરણ 10 ફેલ છે. જરીનાબેન સુંભણિયા
ધોરણ 2 સુધી ભણ્યા છે અને સારાબેન ચમડિયાએ અભ્યાસ કર્યો નથી, જ્યારે ઇસ્માઇલ માણેક વકીલની ડિગ્રી ધરાવે છે. વોર્ડ નંબર 2ના બીજી વખત ચૂંટાયેલા જયરાજસિંહ જાડેજા કોલેજનો અભ્યાસ પૂર્ણ કરી શક્યા નથી. કમળાબેન મકવાણા 8 ધોરણ અને યોગિતાબા જાડેજા 7 ધોરણ પાસ છે, જ્યારે રિદેશ ડેરે બીકોમની ડિગ્રી મેળવેલી છે. વોર્ડ નંબર 3માં હેતલ અમેથિયા પાસે MSW અને LLBની ડિગ્રીઓ છે. રાજુ યાદવ કોલેજનો અભ્યાસ પૂર્ણ કરી શક્યા નથી. કૃષ્ણાબા ઝાલા ધોરણ 10 સુધી ભણેલા છે અને સુભાષ જોશી ધોરણ 10 નાપાસ છે. વોર્ડ નંબર 4માં આલાભાઈ ભારાઈ અને નિશાબેન અસવાર 9 ધોરણ ભણેલા છે. સોનલબા રાણા 8 ધોરણ અને જીતેશ ચિંગાળા 7 ધોરણ ભણેલા છે. વોર્ડ નંબર 5માં નિકિતા કોટક માસ્ટર ડિગ્રી ધરાવે છે, જ્યારે આશિષ જોશી અને મિથિલ માડમ ગ્રેજ્યુએટની ડિગ્રી ધરાવે છે. અને આ વોર્ડના નીતાબા જાડેજા ધોરણ 10 ભણેલા છે. વોર્ડ નંબર 6ના રાજુ કરમૂર સિવિલ ઇજનેર છે અને નિશાબેન ધવલ ગ્રેજ્યુએટ છે, જ્યારે દીપકસિંહ ચૌહાણ ધોરણ 12 અને બીજી વખત ચૂંટાયેલા જશુબા ઝાલા 7 ધોરણ ભણેલા છે. વોર્ડ નંબર 7ના જોશનાબેન પાંભર અને રાકેશ ડેર 12 ધોરણ સુધી ભણ્યા છે. સંજય મુંગરા 10 ધોરણ સુધી અને શીતલબેન વાઘેલા 7 ધોરણ ભણેલા છે. વોર્ડ નંબર 8ના હિરેન સભાયા 12 ધોરણ સુધી અને અન્ય 3 વિજેતા ઉમેદવારો સંગીતાબેન ગુડકા, તૃપ્તિબેન ખેતિયા તથા યોગેશભાઈ કણઝારિયા 10 ધોરણ સુધી ભણેલા છે. વોર્ડ નંબર 9ના ધર્મિનાબેન સોઢા બીકોમ તેમજ LLBની ડિગ્રી ધરાવે છે, જ્યારે દર્શન શેઠ અને ધીરેન મોનાણી ગ્રેજ્યુએટની ડિગ્રી તેમજ મોનિકાબેન વ્યાસ ધોરણ 12 સુધી ભણેલા છે. વોર્ડ નંબર 10ના સંજય દાઉદિયા વકીલાતની ડિગ્રી ધરાવે છે. નિલેશ હાડા કોલેજનો અભ્યાસ પૂરો કરી શક્યા નથી. આશાબેન રાઠોડ 9 ધોરણ પાસ છે અને મંજુબેન બાંભણિયા અક્ષર જ્ઞાન ધરાવે છે. વોર્ડ નંબર 11ના હેતલબેન નકુમ બીકોમની ડિગ્રી ધરાવે છે અને પૂર્વેશ પરમાર કોલેજ અભ્યાસ પૂરો કરી શક્યા નથી. નિર્મળાબેન વિસોરિયા ધોરણ 10 સુધી અને પ્રકાશ રાઠોડ 5 ધોરણ ભણેલા છે. વોર્ડ નંબર 12ના જેનબબેન ખફી વકીલની ડિગ્રી ધરાવે છે અને આર્ટ્સના ગ્રેજ્યુએટ છે. સહારાબેન મકવાણા 12 ધોરણ અને અસલમ ખિલજી 10 ધોરણ સુધી તથા અલ્તાફ ખફી 8 ધોરણ સુધી ભણેલા છે. વોર્ડ નંબર 13ના પ્રવીણાબેન રૂપડિયા MA અને TNCની 2 ડિગ્રીઓ ધરાવે છે. ધવલ નાકવા ગ્રેજ્યુએટ અને વકીલાતની ડિગ્રીઓ ધરાવે છે. બબીતાબેન લાલવાણી કોલેજનો અભ્યાસ પૂર્ણ કરી શક્યા નથી અને અમર કનકરા 12 ધોરણ સુધી ભણેલા છે. વોર્ડ નંબર 14માં બિનહરીફ ચૂંટાયેલા રીટાબેન જોટંગિયા અને શર્મિલાબેન નંદા 10 ધોરણ ભણેલા છે, જ્યારે મનીષ કટારિયા અને સુરેશ કટારમલ કોલેજ પૂર્ણ કરી શક્યા નથી. વોર્ડ નંબર 15ના હર્ષાબા જાડેજા કોલેજનો અભ્યાસ પૂર્ણ કરી શક્યા નથી. દીપક શ્રીમાળી ધોરણ 10 નાપાસ છે અને જયસુખ ઢોલરિયા 7 ધોરણ તથા રમીલાબેન કણઝારિયા 6 ધોરણ સુધી ભણેલા છે. વોર્ડ નંબર 16ના ખ્યાતિબેન મુંગરા અને પાર્થ કોટડિયા ગ્રેજ્યુએટની ડિગ્રી ધરાવે છે. નીતાબા જાડેજા 9 ધોરણ સુધી અને ધનજીભાઈ કચટિયા 8 ધોરણ સુધી ભણેલા છે. આમ સમગ્ર લિસ્ટ જોઈએ તો વિજેતા ઉમેદવારો પૈકી 50% જેટલા ઉમેદવારો 10 ધોરણ આસપાસ ભણેલા છે. આ વિજેતા ઉમેદવારો જામનગર મહાનગરપાલિકાના વર્ષે દહાડે આવક જાવક થઈને કુલ ₹1500 કરોડ આસપાસનું બજેટ બનાવશે. જો કે ભારતીય રાજકારણમાં જીતા વોહી સિકંદરની થિયરી ચાલતી હોય, શૈક્ષણિક ક્વોલિફિકેશનનું ખાસ કોઈ મહત્વ હોતું નથી. આ બધી વાત ઉપરથી આપણે સૌ જનતાએ એ શીખવાનું છે કે જ્યારે ઉમેદવાર આપણી પાસે મત માંગવા આવે અથવા તો આપણે મત આપવા જઈએ ત્યારે તેણે શું અભ્યાસ કર્યો છે અને હાલમાં તે શું બિઝનેસ કરે છે તે જાણવું આપણા સૌ માટે હિતાવહ છે. જો કે મતદારો આ પ્રકારની કોઈ કડાકૂટમાં પડતા નથી, એટલે જ ઓછું ભણેલા કે અભણ પણ તમારા નેતા બની શહેરનો વહીવટ સંભાળી શકે છે. જામનગર સહિત સમગ્ર રાજ્યમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીના પરિણામો જાહેર થઈ ગયા બાદ હવે પ્રદેશ BJP દ્વારા કયા શહેર અને જિલ્લામાં કયા વિજેતાઓની પદાધિકારીઓ તરીકે નિમણૂક કરવી તે માટેની સેન્સ પ્રક્રિયા શરૂ કરવા ચક્રો ગતિમાન થયા છે. એક અહેવાલમાં જણાવાયું છે કે આ સેન્સ પ્રક્રિયા આગામી સપ્તાહમાં શરૂ થઈ શકે છે. જો કે સૂત્રો એમ પણ જણાવે છે કે આવતીકાલે શુક્રવારથી પ્રદેશ BJP દ્વારા આ પ્રક્રિયા શરૂ થવાની શક્યતા છે. મહાનગરપાલિકાઓ, જિલ્લા પંચાયતો, નગરપાલિકાઓ અને તાલુકા પંચાયતો માટે અલગ અલગ લેવલે સેન્સ લેવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે જામનગર મહાનગરપાલિકામાં 5 પદાધિકારીઓની નિમણૂક ઉપરાંત જામનગર જિલ્લા પંચાયત તેમજ અન્ય 5 તાલુકા પંચાયતોમાં પદાધિકારીઓની નિમણૂક માટે આ પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. ચૂંટણીના પરિણામો આવતા જ વિજેતા ઉમેદવારોમાં પદો મેળવવા માટેની હોડ શરૂ થઈ ગઈ છે. બધા વિજેતા ઉમેદવારો પોતપોતાની રીતે પાર્ટીમાં શક્તિ પ્રદર્શન નોંધાવી રહ્યા છે, પરંતુ ભારતીય જનતા પાર્ટીની પોલિસી એવી છે કે પદાધિકારીઓના આખરી નામો પ્રદેશ કક્ષાએથી નક્કી થશે. નિરીક્ષકો તમામ નામો એકત્ર કરશે અને પછી પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ આ નામો મૂકવામાં આવશે. ત્યારબાદ સ્થાનિક સ્તરે પદાધિકારીઓના નામોની જાહેરાત કરવામાં આવશે. હવે ફરી લઈશું નાનકડું વિરામ. વિરામ બાદ જોશું કયા કોર્પોરેટરને મળ્યા કેટલા મત અને દ્વારકામાં ફરી ડિમોલિશન શરૂ સહિતના સમાચારો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ.
દરેક શહેરને એક એવો પ્રોજેક્ટ મળે છે જે માત્ર ઇમારત નહીં પણ ઓળખ બની જાય છે. સરદાર બિગ ઇન્ડસ્ટ્રીયલ હબ, ખોડલ ગ્રીન્સ, યુનિટી બ્રાસ વર્લ્ડ, આ બધાના સર્જક વિઝનરી ડેવલપર ગાગિયા સન્સ પ્રાઇવેટ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર ભાવેશભાઈ ગાગિયા એટલે કે બાદશાહભાઈ લઈને આવ્યા છે જામનગર માટે એક નવો અધ્યાય, એક આધુનિક અજાયબી સમાન કોમર્શિયલ પ્રોજેક્ટ જી કોમર્સ. જામનગરના ઇમર્જિંગ કોમર્શિયલ એરિયા ફેઝ 2 અને 3 થી તદ્દન નજીક હરિયા કોલેજ સામે ઇન્દિરા માર્ગ, જામનગર. નવા યુગના વ્યવસાય માટેનું પરફેક્ટ એડ્રેસ. જી કોમર્સ આપે છે અત્યાધુનિક ડિઝાઇનવાળી શોપ્સ, કોર્પોરેટ લેવલની સ્પેશિયલ ઓફિસીસ, 4 હાઈ સ્પીડ એલિવેટર અને પર્સનલ ઓપન ટેરેસ સાથેનો પ્રાઇવેટ સ્પેસ. એક એવી જગ્યા જ્યાં વ્યવસાય પણ ગર્વ અનુભવે. પ્રાઇડ ઓફ ગુજરાત એવોર્ડ સેરેમનીમાં ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે રિયલ એસ્ટેટ ડેવલપર ઓફ ધ ઈયર એવોર્ડથી સન્માનિત ભાવેશભાઈ ગાગિયા સમગ્ર હાલારમાં રિયલ એસ્ટેટની દુનિયામાં વિશ્વાસ, ગુણવત્તા અને વિઝનની જીવંત ઓળખ બની ચૂક્યા છે. કારણ કે પ્રતિષ્ઠા કાગળ પર નહીં, કામમાં લખાય છે. ટાઈમ ઓછો છે, શબ્દો પણ ઓછા છે, કારણ કે આ પ્રોજેક્ટ વિશે બધું કહેવું એ શક્ય નથી. તે જોવો જ પડશે, અનુભવવો જ પડશે. તમારા વ્યવસાયને નવી ઊંચાઈ આપવા તૈયાર રહો. વિઝિટ જી કોમર્સ, હરિયા કોલેજ સામે, ઇન્દિરા માર્ગ, જામનગર. મોબાઈલ 9898598191. Book your space today. The future belongs to the visionary. A landmark by Gagia Sons Private Limited. જામનગરમાં છેલ્લા 10 વર્ષથી રિયલ એસ્ટેટમાં પ્રખ્યાત નામ ભવ્ય બિલ્ડકોન લાવી રહ્યા છે જામનગરમાં ખૂબ ઝડપથી વધી રહેલા વિસ્તાર એટલે લાલવાડી, જેમાં લાવી રહ્યા છે માત્ર 1 મિનિટના અંતરે તમારા માટે એક પરફેક્ટ લોકેશન પર 3 અને 4 BHK લક્ઝુરિયસ પ્રીમિયમ ફ્લેટ અને કોમર્શિયલ શોપ્સ એટલે ઓર્ચિડ ગ્રાન્ડ, એ પણ 80% લોનની સુવિધા સાથે. તો ચાલો વાત કરીએ ઓર્ચિડ ગ્રાન્ડના વિશેષતાઓ અને સુવિધાઓની. રેરા અપ્રૂવ્ડ, ક્લબ હાઉસ, જીમ, ચિલ્ડ્રન પ્લે એરિયા, મલ્ટીપર્પઝ હોલ, વોકિંગ ટ્રેક, senior citizen area, gazebo, EV charging point, personal allocated parking, 2 lift, CCTV camera, power backup for common area, underground and overhead tank, RCC frame structure, fire safety જેવી બીજી ઘણી બધી સુવિધાઓ. તો આપ રહસ્યની જોઈ રહ્યા છો. અત્યારે જ સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરો કે પછી સાઇટ મુલાકાત લો. અમારું એડ્રેસ છે ઓર્ચિડ ગ્રાન્ડ નિયર ઇન્કમ ટેક્સ ઓફિસ, બિસાઇડ ત્રિમંદિર, લાલવાડી મેઇન રોડ, જામનગર. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 12 ને બાદ કરતા અન્ય તમામ 15 વોર્ડમાં ભાજપાની પેનલોના ઉમેદવારો વિજેતા થયા છે. જે તમામ ઉમેદવારોને પોતપોતાના વોર્ડમાં કેટલા મત મળ્યા છે તેની વિગતો પ્રસ્તુત છે. વોર્ડ નંબર 1ના ઉમેદવારો અમર મોદીને 8430, ઇસ્માઇલ માણેકને 7962, જરીનાબેન સુંભણિયાને 6604, સારાબેન ચમડિયાને 6548 મત મળ્યા છે. આ વોર્ડમાં સૌથી વધુ 8430 મત અમર મોદીને મળ્યા છે. વોર્ડ નંબર 2ના કમળાબેન મકવાણાને 7874, જયરાજસિંહ જાડેજાને 8735, યોગિતાબા જાડેજાને 7687 અને રિદેશ ડેરને 6820 મત મળ્યા છે. વોર્ડ નંબર 2માં સૌથી વધુ 8435 મત જયરાજસિંહ જાડેજાને પ્રાપ્ત થયા છે. વોર્ડ નંબર 3માં સુભાષ જોશીને 8137, રાજુ યાદવને 6888, કૃષ્ણાબા જયેન્દ્રસિંહ ઝાલાને 7797 અને હેતલ ગિરીશભાઈ અમેથિયાને 6891 મત પ્રાપ્ત થયા છે. એટલે કે વોર્ડ નંબર 3માં સૌથી વધુ 8137 મત સુભાષ જોશીના ફાળે ગયા છે.
વોર્ડ નંબર 4માં જીતેશ વિનોદભાઈ શિંગાળાને 5785, આલાભાઈ કાંદાભાઈ ભારાઈને 6813, સોનલબા મહાવીરસિંહ રાણાને 6202 અને નિશાબેન શૈલેન્દ્રભાઈ અસવારને 5354 મત પ્રાપ્ત થયા છે. આ વોર્ડમાં સૌથી વધુ મત આલાભાઈ ભારાઈને 6813 મત મળ્યા છે. વોર્ડ નંબર 5માં આશીષ મનુભાઈ જોશીને 8400 મત, નિકિતા કેતન કોટકને 7503, નીતાબા ગુલાબસિંહ જાડેજાને 7270 અને મિથિલ મનુભાઈ માડમને 7187 મત મળ્યા છે. આમ વોર્ડ નંબર 5માં સૌથી વધુ 8400 મત આશીષ જોશીને પ્રાપ્ત થયા છે. વોર્ડ નંબર 6માં દીપકસિંહ અવેદસિંહ ચૌહાણને 4676, રાજુ હમીરભાઈ કરમુરને 4336, નિશા નરેશ ધવલને 4882 અને જશુબા અનિરુદ્ધસિંહ ઝાલાને 5655 મત મળ્યા છે. વોર્ડ નંબર 6માં સૌથી વધુ 5655 મત જશુબા અનિરુદ્ધસિંહ ઝાલાને પ્રાપ્ત થયા છે. વોર્ડ નંબર 7માં સંજય બચુભાઈ મુંગરાને 9626, રાકેશ બાબુભાઈ ડેરને 8841, જ્યોત્સનાબેન હેમતભાઈ પાંભરને 9944 અને શીતલબેન અજયભાઈ વાઘેલાને 8647 મત પ્રાપ્ત થયા છે. આમ વોર્ડ નંબર 7માં સૌથી વધુ 9944 મત જોશનાબેનને પ્રાપ્ત થયા છે. વોર્ડ નંબર 8માં મિલન ચંદુભાઈ સભાયાને 10028, યોગેશ હિરજીભાઈ કણઝારિયાને 9469, સંગીતા અંશ ગુટકાને 9434 અને તૃપ્તિ સુનિલભાઈ ખેતિયાને 10151 મત પ્રાપ્ત થયા છે. આ રીતે વોર્ડ નંબર 8માં સૌથી વધુ 10151 મત તૃપ્તિ ખેતિયાને મળ્યા છે. વોર્ડ નંબર 9માં ધીરેન પ્રતાપરાય મોનાણીને 6569, દર્શન રાજેન્દ્ર શેઠને 7698, મોનિકા હેમેન્દ્ર વ્યાસને 6404 અને ધર્મિના ગુણવંત સોડાને 7213 મત મળ્યા છે. આમ વોર્ડ નંબર 9માં સૌથી વધુ 7698 મત દર્શન શેઠને પ્રાપ્ત થયા છે. વોર્ડ નંબર 10માં નિલેશ હરગોવિંદભાઈ હાડાને 9571, સંજય દાઉદિયાને 9741, મંજુબેન બાંભણિયાને 9321 અને આશાબેન રાઠોડને 10405 મત પ્રાપ્ત થયા છે. આમ વોર્ડ નંબર 10માં સૌથી વધુ 10405 મત આશાબેનને મળ્યા છે. વોર્ડ નંબર 11માં હેતલબેન દીપેશભાઈ નકુમને 9150, નિર્મળાબેન કિશોરભાઈ વિસોરિયાને 10030, પ્રકાશ તેજાભાઈ રાઠોડને 9221 અને પૂર્વેશ ચંદ્રકાંતભાઈ પરમારને 9857 મત પ્રાપ્ત થયા છે. આ વોર્ડમાં સૌથી વધુ 10030 મત નિર્મળાબેનને મળ્યા છે. વોર્ડ નંબર 12ના કોંગ્રેસના ઉમેદવાર અલ્તાફ ખફીને 12033 અને કોંગ્રેસના મહિલા ઉમેદવાર સહારા મકવાણાને 10072 મત મળ્યા છે. આ ઉપરાંત આમ આદમી પાર્ટીના અસલમ ખિલજીને 14018 અને જેનબ ખફીને 13102 મત મળ્યા છે. આમ વોર્ડ નંબર 12માં સૌથી વધુ 14018 મત અસલમ ખિલજીને પ્રાપ્ત થયા છે. વોર્ડ નંબર 13માં અમર કનકરાને 7694, ધવલ નાખવાને 7968, પ્રવીણાબેન રૂપડિયાને 6709 અને બબીતા લાલવાણીને 5738 મત મળ્યા છે. આમ વોર્ડ નંબર 13માં સૌથી વધુ 7968 મત ધવલ નાખવાને પ્રાપ્ત થયા છે. વોર્ડ નંબર 14માં મનીષ પરસોત્તમભાઈ કટારિયાને 7991, સુરેશ રામજીભાઈ કટારમલને 7279 અને શર્મિલા જીતેન્દ્ર નંદાને 7149 મત મળ્યા છે. વોર્ડ નંબર 14માં રીટાબેન જોટંગિયા બિનહરીફ વિજેતા જાહેર થયા છે. આમ આ વોર્ડમાં સૌથી વધુ 7991 મત મનીષ કટારિયાને મળ્યા છે. વોર્ડ નંબર 15માં દીપક રામજીભાઈ શ્રીમાળીને 8031, જયસુખભાઈ લાદાભાઈ ઢોલરિયાને 8168, હર્ષાબા પ્રવીણસિંહ જાડેજાને 6177 અને રમીલાબેન રવજીભાઈ કણઝારિયાને 7210 મત મળ્યા છે. આમ વોર્ડ નંબર 15માં સૌથી વધુ 8168 મત જયસુખભાઈ ઢોલરિયાને પ્રાપ્ત થયા છે. વોર્ડ નંબર 16માં પાર્થ પરસોત્તમભાઈ કોટડિયાને 8828, ધનજીભાઈ નાનજીભાઈ કચટિયાને 8843, નીતાબા ભગીરથસિંહ જાડેજાને 8808 અને ખ્યાતિ મુંગરાને 9536 મત પ્રાપ્ત થયા છે. આમ વોર્ડ નંબર 16માં સૌથી વધુ 9536 મત ખ્યાતિબેન મુંગરાને ફાળે ગયા છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વહીવટીતંત્ર દ્વારા નગરપાલિકા વિસ્તારમાં આવેલી સરકારી જમીનોને દબાણ મુક્ત કરવાનું અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ અંતર્ગત ઓખા દ્વારકા હાઈવે પર સરકારી જગ્યા પરના ધાર્મિક દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ દબાણ હટાવવાની કામગીરી પ્રાંત અધિકારી અમોલ આવટેની સીધી દેખરેખ હેઠળ હાથ ધરવામાં આવી હતી. કોઈપણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સ્થળ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. તંત્ર દ્વારા દબાણકર્તાઓને અગાઉ નોટિસ આપવામાં આવી હતી. આજે સવારથી જ જેસીબી મશીનોની મદદથી ગેરકાયદે બાંધકામો તોડી પાડવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી.
હાઈવે પરના આ દબાણો દૂર થવાથી ટ્રાફિકની સમસ્યામાં પણ રાહત થશે. અત્રે ઉલ્લેખનીય છે કે નગરપાલિકા વિસ્તારમાં સર્વે નંબર 32 અને સર્વે નંબર 34માં આ દબાણો ઘણા સમયથી હતા. આ દબાણો દૂર થવાથી આશરે 532 ચોરસ મીટર જેટલી જમીન ખુલ્લી થવા પામી છે, જેની બજાર કિંમત ₹93.10 લાખ હોવાનું એસડીએમ અમોલ આવટેએ જણાવ્યું હતું. જામનગર નજીકના દરેડ ઉદ્યોગનગર વિસ્તારમાં આજે ગુરુવારે સવારે એક દુર્ઘટના સર્જાઈ હતી, જેમાં વીજ આંચકાને કારણે એક ટ્રક ચાલકનું મોત થયાનું જાહેર થયું છે. આ દુર્ઘટના અંગે મળતી વિગતો મુજબ કાશ્મીરના વતની અને 35 વર્ષના ભારમલસિંહ ઠાકોર નામનો ટ્રક ચાલક ટ્રકમાં માલ ભરીને દરેડ ઉદ્યોગનગર વિસ્તારમાં આવ્યો હતો, જ્યાં તેણે ટ્રકનો માલ ઉતાર્યા બાદ ટ્રકને સાઈડમાં પાર્ક કરવા માટેની તજવીજ હાથ ધરી ત્યારે ટ્રકની બોડી પરનો એક હાઈ ટેન્શન વીજ વાયર ટ્રકની બોડીને ટચ થઈ ગયો હતો, જેને કારણે ભારમલસિંહ નામના આ ટ્રક ચાલકને ભયાનક રીતે વીજ આંચકો લાગ્યો હતો. આ વીજ આંચકાને કારણે તેના પેટના ભાગમાં તથા પગના ભાગમાં શરીરના અંગો બળી ગયા હતા અને વીજ આંચકો હાઈ ટેન્શન વીજ વાયરને કારણે એટલો ભયાનક હતો કે આ ટ્રક ચાલકનું મોત નીપજ્યું હતું. આ બનાવ બાદ અત્યંત ગંભીર રીતે ઈજાઓ પામેલા આ ટ્રક ચાલકને જીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, પરંતુ ત્યાં સુધીમાં તેનો જીવ દેહ છોડી ગયો હતો. દક્ષિણ અમેરિકાના કોલંબિયા દેશની મેગ્ડાલેના નદીના પટમાં વસવાટ કરતા 80 હિપોપોટેમસને મારી નાખવાનો આદેશ ત્યાંની સ્થાનિક સરકારે આપ્યો છે. આ બાબત ધ્યાનમાં આવતા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અને વિશ્વના સૌથી મોટા વન્યજીવ બચાવ, સંભાળ અને સંરક્ષણ કેન્દ્રમાં સ્થાન ધરાવતા વનતારાના સ્થાપક અનંત મુકેશ અંબાણીએ કોલંબિયા સરકારને વિનંતી કરી છે કે આ 80 હિપોપોટેમસને મારી નાખવાના નિર્ણય પર પુનઃવિચાર કરવામાં આવે અને તેના માટે માનવીય વિકલ્પ અપનાવવામાં આવે. આ 80 પ્રાણીઓને ગુજરાતના જામનગર નજીકના વનતારામાં કાયમી આવાસ પૂરો પાડવામાં આવશે એવી અનંત અંબાણીએ ખાતરી આપી છે. અનંત અંબાણીએ કોલંબિયાના પર્યાવરણ મંત્રાલયને આ પત્ર લખ્યો છે. પત્રમાં અનંત અંબાણીએ જણાવ્યું છે કે આ 80 પ્રાણીઓએ જાતે જ જન્મસ્થળ પસંદ કર્યું નથી અને અત્યારે તેઓ જે પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે તે પરિસ્થિતિ તેમણે ઊભી કરી નથી. આ પ્રાણીઓને સુરક્ષિત અને માનવીય ઉપાય થકી બચાવવાની જવાબદારી આપણી છે. અનંત અંબાણીએ આ પ્રસ્તાવમાં જણાવ્યું છે કે વેટરનરી લીડરશિપ, પ્રાણીઓને પકડવા પરિવહનની નિપુણતા, બાયોસિક્યુરિટી પ્રોટોકોલ અને આ પ્રાણીઓને હાલમાં જે વાતાવરણ મળ્યું છે તેવું જ કુદરતી વાતાવરણ વનતારામાં પૂરું પાડવાની તૈયારી અમે દાખવીએ છીએ. આ સાથે જ તમામ 80 હિપોપોટેમસની આજીવન સંભાળ લેવાની ખાતરી પણ વનતારા દ્વારા આપવામાં આવી છે. પ્રસ્તાવમાં અંબાણીએ વધુમાં જણાવ્યું છે કે જરૂરી નિપુણતા અને માળખાગત સુવિધા કોલંબિયાની શરતોને આધીન રહેશે. અનંત અંબાણીના આ પ્રયાસની ભારત ઉપરાંત સમગ્ર વિશ્વમાં પ્રશંસા થઈ રહી છે. જામનગર પોલીસના એસઓજી વિભાગ એટલે કે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના પોલીસ ઇન્સ્પેક્ટર ભારતી ચૌધરીની પાટણ ખાતે બદલી થતા એસઓજીના સ્ટાફ દ્વારા તેમને સન્માનપૂર્વક વિદાય આપવામાં આવી છે. એસઓજી પીઆઈ ભારતી ચૌધરીએ જામનગરમાં પોતાની નિષ્ઠા, કડક કામગીરી અને પ્રભાવશાળી નેતૃત્વથી આગવી ઓળખ ઊભી કરી હતી. તેમણે પોતાના કાર્યકાળ દરમિયાન અનેક જટિલ ઓપરેશન્સ સફળતાપૂર્વક પાર પાડ્યા. શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવામાં તેમનું યોગદાન નોંધપાત્ર રહ્યું છે. ખાસ કરીને વિધાનસભા, લોકસભા અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ દરમિયાન તેમની કામગીરી પ્રશંસનીય રહી છે. જ્યારે ભારતી ચૌધરી જામનગરથી પાટણ જવા રવાના થયા ત્યારે પોલીસ સ્ટાફના સભ્યો માટે એક ક્ષણ સહેલાઈથી ભૂલાય તેવી નહોતી. સાથી અધિકારીઓ અને કર્મચારીઓએ તેમને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી, હાર તોરા પહેરાવી અને પુષ્પવર્ષા કરીને વિદાય આપી. હવે ભારતી ચૌધરી પાટણ ખાતે પોતાની નવી જવાબદારી સંભાળશે અને નિશ્ચિતપણે ત્યાં પણ પોતાની કાર્યશૈલીથી નવી ઊંચાઈઓ સર કરશે. જીટીપીએલ જામનગર ન્યૂઝના પ્રાયોજક હતા. આયુષ્યમાન કાર્ડ અને મા કાર્ડ હેઠળ ન્યુરો સર્જરી, યુરો સર્જરી, લેપ્રોસ્કોપી સર્જરી, ઓર્થોપેડિક, બાળકોની સારવાર અને ગાયનેકમાં નોર્મલ અને સિઝેરિયન ડિલિવરી સહિતની સારવાર અને ઓપરેશન સંપૂર્ણ ફ્રી આપતી હાલારની સૌથી મોટી ઓસવાડ આયુષ હોસ્પિટલ. साइंस सम्राट और कॉमर्स किंग ब्रिलियंट ग्रुप ऑफ स्कूल्स अब आ रहे हैं दूसरी ब्रांच लेकर. ब्रिलियंट इंटरनेशनल स्कूल, लालपुर रोड, जामनगर. જામનગર માટે એક નવો અધ્યાય, એક અજાયબી સમાન કોમર્શિયલ પ્રોજેક્ટ જી કોમર્સ નવા યુગ માટેનું પરફેક્ટ એડ્રેસ. જામનગરના લાલવાડીમાં 3 અને 4 BHKનો ભવ્ય પ્રોજેક્ટ, ઓર્ચિડ ગ્રાન્ડ, નંબર 1 બાંધકામ અને તમામ ફેસિલિટીથી ભરપૂર. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. ઈરાન અને અમેરિકા બંને મક્કમ હોવાથી ફરીથી સર્જાતા યુદ્ધના વાદળો ભારત માટે ચિંતાનો વિષય. 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણીઓના પરિણામો પૂર્વે એક્ઝિટ પોલના આંકડાઓ ભાજપા તરફી. જામનગરમાં નદીના કાંઠે યુવાનનો મૃતદેહ મળી આવતા સનસનાટી. જામનગરમાં ચૂંટણી લડેલા ઉમેદવારો પૈકી 50% જેટલા લડવૈયાઓની ડિપોઝિટ ડૂલ.
જામનગરમાં ચૂંટાયેલા 64 પૈકી 29 નગરસેવકો માત્ર 10 ધોરણ પાસ, અભણો અને 5-7 ચોપડી ભણેલાઓ પણ ચૂંટાઈ ગયા. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે GTPL જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.